હેલો ફ્રેન્ડ્સ, આપણે આ લેક્ચરની અંદર ધોરણ 9 અને 10નું એક્ટિવ અને પેસિવના વિડીયો વિશે ભણીશું. અહીંયાથી આપણો આ જે કોર્સ છે એક્ટિવ પેસિવનો એ ચાલુ થાય છે. તો બધાએ પૂરેપૂરું ધ્યાનથી ભણવું, શીખવું અને એની પ્રેક્ટિસ કરવી. સ્ટાર્ટ કરીએ આપણે કે ચેન્જ ધ વોઇસ. તો વોઇસના મુખ્ય બે પ્રકાર છે. કેટલા પ્રકાર છે? બે. એની અંદર આપણને કીધું છે એક છે એક્ટિવ વોઇસ અને બીજું છે પેસિવ વોઇસ. એક્ટિવ વોઇસ એટલે કહેવાય છે કર્તરી વાક્ય. કર્તરી વાક્ય એટલે કે જેની શરૂઆત કર્તાથી થતી હોય એને કહેવાય એક્ટિવ વોઇસ. અને બીજું છે પેસિવ વોઇસ એટલે કે જેની શરૂઆત કર્મની વાક્ય એટલે કે કર્મથી વાક્યની શરૂઆત થતી હોય. એ હું હમણાં તમને ઉદાહરણ તરીકે કરીને બતાવું છું કે કર્તાથી કેવી રીતે ચાલુ થાય અને કર્મથી કઈ રીતે ચાલુ થાય. ઓકે, આગળ કીધું છે એક્ટિવનું પેસિવમાં રૂપાંતરણ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. આપણે એક્ટિવમાંથી પેસિવમાં લઈ જઈએ તો કઈ કઈ વસ્તુ છે એ ધ્યાનમાં રાખવાની છે. એક્ટિવ વોઇસનું પેસિવમાં રૂપાંતરણ કરવાનું છે. તો એક્ટિવમાંથી પેસિવમાં લઈ જઈશું તો શું ધ્યાનમાં રાખીશું? તો જો દરેક વાક્યમાં કર્તા અને કર્મના સ્થાનની અદલા બદલી થાય છે. કર્તા અને કર્મ આપ્યો હશે એ બંનેની અદલા બદલી થશે. એટલે કે કર્તાની જગ્યાએ કર્મ આવી જશે અને કર્મની જગ્યાએ કર્તા આવી જશે. જ્યારે કર્તા જ્યારે કર્મ સ્થાને જાય ત્યારે તેની આગળ બાય લખાય છે. ઓકે, હવે હું અહીંયા આગળ તમને ઉદાહરણ તરીકે શીખવાડું. એકદમ પહેલા આપણે ગુજરાતીમાં જોઈએ એઝ એન એક્ઝામ્પલ. થોડુંક રસ. કીધું છે કે રાહુલ સફરજન ખાય છે. ઓકે, ઉદાહરણ તરીકે એવું છે કે રાહુલ સફરજન ખાય છે. આ ગુજરાતીમાં આવી ગયું. આને કહેવાય કર્તા, કર્તરી વાક્ય કે જે કર્તાથી ચાલુ થાય. કર્તા એટલે કે કોઈ વ્યક્તિ દ્વારા વાક્ય ચાલુ થાય છે. જેમ કે રાહુલ સફરજન ખાય છે, પછી મિત ફૂટબોલ રમે છે. ઓકે, એ પ્રમાણે જે વ્યક્તિનું નામ પહેલા આવતું હોય તેને કહેવાય કર્તા વાક્ય. ઓકે, કર્તરી વાક્ય. હવે હું એમ કહું છું કે સફરજન રાહુલ દ્વારા ખવાય છે. સફરજન રાહુલ દ્વારા ખવાય છે. ઓકે, તો આની અંદર જુઓ કે સૌથી પહેલા વ્યક્તિનું નામ નહીં આપ્યું. અહીંયા શું આપ્યું છે? કર્મ. આને કહેવાય કર્મ. કર્મ આપ્યું છે તો આને કહેવાય કર્મણી વાક્ય. કેવું વાક્ય કહેવાય છે? કર્મણી વાક્ય. તો આ બંને ગુજરાતીમાં થયું. હવે આને આપણે ઇંગ્લિશમાં જોવાનું છે. તો આ જ વાક્યને હું ઇંગ્લિશમાં લખું કે રાહુલ સફરજન ખાય છે. ઓકે, તો હવે રાહુલની જગ્યાએ લખી દઉં કે હું સફરજન ખાઉં છું. ઓકે, તો આઈ ઈટ એન એપલ. આઈ ઈટ એન એપલ. હું એક સફરજન ખાઉં છું. તો આ કર્તા વાક્ય છે. આને શું કહેવાશે? એક્ટિવ વોઇસ. હવે આ એક્ટિવ વોઇસ છે અને હું પેશીમાં ફેરવવું હોય તો કર્તા અને કર્મ આ બંનેની અદલા બદલી કરવામાં આવે. તો કર્મ છે ક્યાં આવે? આગળ. અને કર્તા છે ક્યાં જાય? પાછળ. બાકી બધું જેમ હોય એમને એમ જ મૂકવાનું. ખાલી આ બે ભાઈને ચલાવવાના છે. જે કર્મ હોય એને આગળ લઈ દેવાનું, કરતા હોય એને ક્યાં લઈ જવાનું? પાછળ. તો કર્મ આગળ આવે તો એમનું એમ જ આવે. એન એપલ. એપલ છે એટલે એપલ. ઓકે, પછી અહીંયા નિયમ છે કે આવી રીતે આપણને સાદો વર્તમાનકાળ છે તો એને અહીં લખવામાં આવશે એન એપલ ઇઝ ઇટન. આ ક્રિયાપદનો નિયમ છે, હું તમને હમણાં શીખવાડું છું. એન એપલ ઇઝ ઇટન. પછી કરતા જ્યારે પાછળ આવે કર્મ સ્થાને ત્યારે અહીંયા એની આગળ મૂકવામાં આવે બાય. શું મૂકવામાં આવે? બાય. બાય મી. આ થઈ ગયું કયું વાક્ય? પેસિવ વોઇસ. ઓકે, પેસિવનું વાક્ય થઈ ગયું છે. પેસિવ વોઇસ થઈ ગયું છે. રેડી? ફરીથી હું તમને કહું છું કે આપણને એક્ટિવ વોઇસનું વાક્ય આપ્યું હશે એને પેસિવમાં ફેરવવાનું છે. કંઈ ઝાડ નથી, એકદમ લાઈન પ્રમાણે જવાનું. પહેલાં કર્તા આપેલું હોય, પછી ક્રિયાપદ આપેલું હોય અને પછી કર્મ આપેલું હોય. તો કર્તા અને કર્મ આ બંનેનું શું કરવાની છે? જગ્યા બદલવાની છે. કર્મ ક્યાં આવશે? આગળ. કર્તા ક્યાં જશે? પાછળ. ઓકે, હવે જોઈએ કે કર્તા અને કર્મને આગળ પાછળ કરીએ તો શું શું ફેરફાર થાય. તો જુઓ, કર્તા અને કર્મના સ્થાનમાં સર્વનામ આપેલા હોય. ઓકે, સર્વનામ એટલે કે આઈ, મી, માય, વી એઝ, અવર, યુ, યોર એવું આપેલું હોય તો તેમાં નીચે મુજબના ફેરફાર થાય. ઓકે, જેમ કે જુઓ આપણને કર્તા તરીકે આઈ આપ્યો છે. મેં હમણાં જ કીધું હતું આઈ. જો અહીંયા આપણને કર્તા તરીકે શું આપ્યું હતું? આઈ. તો એને શું કરી નાખ્યું આપણે? મી કરી નાખ્યું. કર્મ સ્થાને લઈ ગયા એટલે એનું શું થઈ ગયું? મી. જો અહીંયા એ જ લખ્યું છે કે કર્તા સ્થાને આઈ આપ્યું હોય તો એનું શું કરવાનું? મી. વી આપ્યું હોય તેનું કરવાનું અસ.
યુ આપ્યું હોય તો યુ તો યુ જ રહે, હીનું થઈ જશે હિમ, સીનું થઈ જશે હર, ઈટનું થઈ જશે ઈટ, ધેનું થઈ જશે ધેમ. આ વાક્ય તમારે આ જે મેં થિયરી લખાયેલી છે આ તમારે લોકોએ કમ્પલસરી લખીને પ્રેક્ટિસ કરવાની રહેશે, તો જ તમને આવડશે. અને જો તમને આ થોડું ઘણું આવડી ગયું તો મોટા ભાગનું એક્ટિવ પેસિવ અહીંયાથી જ આવડી જશે તમને લોકોને. એટલે પહેલેથી પ્રેક્ટિસ ચાલુ કરી નાખજો. આ યાદ રાખજો, આઈનું મી, વીનું અઝ, યુનું યુ, હીનું હિમ, સીનું હર, ઈટનું ઈટ, ધેનું ધેમ. રેડી? આગળ કીધું છે કે દરેક વાક્યમાં વાક્યના કાળ મુજબ ક્રિયાપદમાં ફેરફાર થાય છે. વાક્યનો કાળ, સાદો વર્તમાન કાળ હોય તો કેવો ફેરફાર કરવાનો, સાદો ભૂતકાળ હોય તો કેવો ફેરફાર કરવાનો, તે મેં અહીંયા આગળ લખેલું છે. અહીંયા હું તમને બતાવું. ઓકે, અહીંયા જુઓ, કાળ આપ્યા છે. એક્ટિવ વોઇસનું ક્રિયાપદ, પેસિવ વોઇસનું ક્રિયાપદ. એક્ટિવ વોઇસનું ક્રિયાપદ એટલે કે આપણને સહાયક ક્રિયાપદ ખબર હોવા જોઈએ. બસ એ જ સહાયક ક્રિયાપદ અહીંયા આગળ આપણને આપેલા છે. એનું પેસિવમાં ફેરવીએ તો કઈ રીતનું થાય એ જોવાનું છે. તો હું પહેલાં તમને લોકોને કાળના સહાયક ક્રિયાપદ કહી દઉં. સાદો વર્તમાન કાળ છે, એની અંદર સહાયક ક્રિયાપદ લાગે ડુડસ. એનું ક્રિયાપદનું કેવું રૂપ હોય? મૂળ રૂપ અથવા એસકેએસ વાળું રૂપ હોય. સાદા ભૂતકાળનું ક્રિયાપદ કેવું હોય? તો કે ક્રિયાપદ એનું હોય ભૂતકાળનું રૂપ હોય, ભૂતકાળનું ક્રિયાપદ હોય, અને એનું સહાયક ક્રિયાપદ છે ડીડ. સાદા ભવિષ્યકાળનું સહાયક ક્રિયાપદ છે સેલવિલ. સેલવિલ જોડે લાગે છે ક્રિયાપદનું મૂળ રૂપ. ઓકે, મોડેલ ઓક્ઝિલરીઝ એટલે કે મે, માઇટ, મસ્ટ, કુડ, વુડ, શુડ, એ બધું મોડેલ ઓક્ઝિલરીઝ, અને એની જોડે પણ ક્રિયાપદનું કયું રૂપ લાગે? મૂળ રૂપ. ચાલુ વર્તમાન કાળના સહાયક ક્રિયાપદ છે એમિઝાર, અને ચાલુ છે માટે ક્રિયાપદનું કયું રૂપ? આઈએનજી વાળું રૂપ. ચાલુ ભૂતકાળ છે એટલે ભૂતકાળ આવ્યું એટલે અહીંયા આગળ લાગશે વોઝ વેર, પણ ચાલુ કાળ છે એટલે ક્રિયાપદનું કયું રૂપ? આઈએનજી વાળું રૂપ. પૂર્ણ વર્તમાન કાળ છે તો એનું સહાયક ક્રિયાપદ છે હેવ હેઝ, અને એનું ક્રિયાપદનું કયું રૂપ લાગે છે? પાસ્ટ પાર્ટિસિપલ રૂપ, ભૂત કૃદંતનું રૂપ. ઓકે, અને પૂર્ણ ભૂતકાળની અંદર લાગે છે હેડ પ્લસ પીપી, એટલે કે હેડ અને પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ રૂપ લાગે છે. આ આપણે શું કીધું? સહાયક ક્રિયાપદ. અને કાળની અંદર કેવા ક્રિયાપદ લાગે છે, સહાયક ક્રિયાપદ કેવા લાગે છે એ કીધું. હવે આ આપણને આપેલું જ હશે, મેં તમને જે કીધું એ. હવે એને પેસિવમાં લઈ જઈએ તો એની અંદર કેવો ફેરફાર થાય? સાદો વર્તમાન કાળ છે, આપણને વાક્ય આપ્યું છે આવું, સાદો વર્તમાન કાળનું વાક્ય આપ્યું છે, એની અંદર ક્રિયાપદનું મૂળ રૂપ અથવા એસકેએસ વાળું રૂપ આપેલું છે. હવે એને પેસિવમાં લઈ જઈએ તો અહીંયા આગળ લાગશે એમિઝાર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ રૂપ. મેં એનું બેસ્ટ એક્ઝામ્પલ અભી હાલ લીધું છે. અભી હાલમાં એની અહીંયા ઉપર લખેલું છે, જો અહીંયા જ હું તમને કહું. આઈ ઈટ એપલ ડેલી. આ ઈટ છે ને કયો કાળ છે? તો જુઓ, અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ છે એટલે સાદો વર્તમાન કાળ છે. ઓકે, તો અહીંયા એપલ આગળ આવી ગયું તો એપલ એમનું એમ. હવે સાદો વર્તમાન કાળ છે, ક્રિયાપદનું મૂળ રૂપ છે, અને પેસિવમાં લઈ જાઓ તો શું લાગશે? એમિઝાર. એમિઝારમાંથી કોઈ પણ લાગે તો અહીંયા આગળ એપલ એક વચન છે માટે એની જોડે શું લાગશે? ઇઝ. તો ઇઝ મૂકી દીધું. અને પાસ્ટ પાર્ટિસિપલ રૂપ, ઈટનું પાસ્ટ પાર્ટિસિપલ રૂપ છે ઈટન. શું આવશે? ઈટન. કરતા પાછળ ગયો તો આઈનું શું કરી નાખ્યું? બાય મી. ડેલીનું ડેલી, અન્ય શબ્દ એમના એમ જ રહેશે. રેડી? ખબર પડી? ઓકે, અહીંયા કરતા પ્રમાણે નક્કી થાય કે સહાયક ક્રિયાપદ શું લાગશે? એમ ઇઝ આર, અને પાસ્ટ પાર્ટિસિપલ રૂપ એટલે કે જે ક્રિયાપદ આપ્યું છે એનું ભૂત કૃદંતનું રૂપ લખી દેવું. રેડી? સાદો ભૂતકાળ હોય તો એનું જો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપ્યું છે તો આપણે એનું શું કરીશું? કરતા જોડે લગાડીશું વોઝ વેર. વોઝ અથવા વેર એ બંનેમાંથી કોઈ પણ લગાવીશું, અને સાથે લાગશે પાસ્ટ પાર્ટિસિપલ રૂપ. ઓકે, સાદો ભવિષ્યકાળ છે, આપણને આપ્યું છે સેલવિલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ, તો આપણે એ જ કરવાનું છે. સેલવિલનું સેલવિલ, અહીંયા વચ્ચે શું લાગશે? બી. શું લાગશે? બી પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ રૂપ. મોડેલ ઓક્ઝિલરીઝમાં પણ એવું લાગશે. મોડેલ ઓક્ઝિલરીઝ આપેલું હોય તો મોડેલ ઓક્ઝિલરીઝ પ્લસ બી પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ રૂપ. ઓકે, ચાલુ વર્તમાન કાળ છે તો એમિઝારનું એમિઝાર. ચાલુ કાળ છે એટલે બીનું થઈ જશે બીંગ. શું થઈ જશે? બીઇંગ. આઈએનજી અહીંયા લાગી જશે કે આઈએનજી વાળું ક્રિયાપદ છે, તે આઈએનજી વાળું ક્રિયાપદની જગ્યાએ આપણે પાસ્ટ પાર્ટિસિપલ રૂપ લગાવીશું ને, માટે આઈએનજી ક્યાંક તો મૂકવું, તો આપણે બીની જગ્યાએ શું મૂકીશું? બીઇંગ. રેડી? એમિઝાર પ્લસ બીઇંગ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ રૂપ. ચાલુ ભૂતકાળ છે તો વોઝવેરનું તો વોઝવેર જ રહેશે. આઈએનજી વાળું ક્રિયાપદ છે એટલે બીનું શું થઈ જશે? બીઇંગ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ રૂપ. પૂર્ણ વર્તમાન કાળ છે તો હેવ હેઝ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ રૂપ હોય તેનું હેવ હેઝનું હેવ હેઝ. હવે એનું ફરીથી આપણે પેસિવમાં લઈએ છીએ તો અહીંયા તો પાસ્ટ પાર્ટિસિપલ રૂપ તો છે જ, અહીંયા પણ રહેશે, પણ અહીંયા બીનું શું કરી નાખશું? બીન. હેવ હેઝ પ્લસ બીન પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ રૂપ. અને પૂર્ણ ભૂતકાળમાં પણ એ જ રીતનું રહેશે. હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ રૂપ છે તો હેડ પ્લસ બીન પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ રૂપ. કંઈ જ ચિંતા કરવાની જરૂર નથી. ખાલી તમારે પહેલાં સહાયક ક્રિયાપદ મોઢે કરી નાખવાના છે કે કાળ, સાદા વર્તમાન કાળનું સહાયક ક્રિયાપદ ડુડ, સાદો ભૂતકાળનું સહાયક ક્રિયાપદ ડીડ, એ પ્રમાણે તમે મોઢે કરી નાખજો. અને એ થઈ જાય પછી આ પેસિવના જે ક્રિયાપદો છે
એ મોઢે કરજો. એટલે આ જે વસ્તુ તમને આ કોષ્ટક જો આવડી ગયું, તમને આ કોષ્ટક તમને આવડી જશે તો તમને એક્ટિવ પેસિવ ઘણું ઇઝી રીતે આવડી જશે. અને આગળના વિડીયોથી આપણે વાક્ય કેવી રીતે લખવા, કઈ રીતે બનાવવા એ ચલાવીશું. વિધાન વાક્યથી આપણે શરૂઆત કરીશું. તો બધા જોડાયેલા રહેજો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને પણ શેર કરજો, જેને ભાઈ કંઈ પણ આવડતું નથી. આપણે પહેલેથી શીખવાડીશું જે તમને નથી આવડતું એ બધું જ વસ્તુ. ઓકે, થેન્ક યુ.